ને કમ્પ્લીટ ખબર પડી જઈએ, ગભરાઈ જતા થોડા. આવી રીતે જુઓ, આ બધું આવે જ છે અંદર. જે તમારા જે પ્રમાણમાં કટિંગ કરવી હોય ને એ પ્રમાણમાં કરવાની. ને આ જો અવાજ આવે. તો ગાઈસ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો તો ગાઈસ લીફમાં હજુ બેઠા છીએ. પૂરી મેળવા આવું, આજ તો મોડું થઈ ગયું. પૂરી ફટાફટ એક્ટિવા કાઢો, મોડું જબરજસ્ત થઈ ગયું. કોમમાં બહુ મોડું થઈ જાય છે. કામ સંભાળવાનું, નોકરી સંભાળવાની, ઘર સંભાળવાનું, ટેન્શન. છોડ્યો તો કશું નહીં. તો ગાઈસ જુઓ, આપણે નોકરી જવા માટે નીકળી ગયા છીએ ને પૂરી હવે ઘેર જશે ને હું જવું નોકરી. હનું પેપર હતું આજ ગુજરાતી. તો ગાઈસ હું આવી જઈશું ઘરે. ઘડિયાળમાં કેટલા વાગેલા? 5:37 થઈ ગયા. આજે તો વહેલા ઘેર આવી. એમને જવાનું તું ખરીદી કરવા માટે, એટલે હું થોડી વહેલા ઘેર આવી જઈ. ચમ જબરદસ્ત લાગી. સેવ બનાવો તો મમરા બનાવો. કેટલા દિવસથી પડ્યા આ મમરા વઘારે એવું લાગે કોઈ જગ્યાએ. આચો લાગે મમરા વઘારે એવું. જોજે જોજે. આજે તો તકલીફ થશે રે મારા શુક્લાની, તકલીફ તો થશે રે મારા શુક્લાની. આજે તો મારો છોકરો બોડિયો થઈ જશે. કટિંગ કરી દેવાની છે. શેતાન કા સાલા બાલા એવો બની જશે. શું છે બાવ, મારો છોકરો તો એટલો ખુશ બની જાય છે. ખુશાલીમાં બની જાય છે. ખુશ. આજનો દિવસ ઉઠશી પછી તો કટ કરી દેવાનું છે. મારા મોઢા ઉપર શું આવતું હતું બધું. પછી તો હેર કટ અત્યારે થઈ જશે. જોજો બાબુ, કિસી કાઢજે બેટા, કિસી કલા દો બાબુ, કિસી કાઢજે, કિસી. હાથ ઉપર કરીને જતો રહ્યો. ગુંડો છે મારો, ગુંડો છે આ. આટલું બધું લાડ કરીને હવે ધરાઈ રહ્યો. હવે બેઠો કેટલો લાડ કર્યો. હવે ધપી દો, હવે ધરાઈ દો. બે જા, હવે અંકી જા. હવે પણ હું હજી તો હું ખાસા ટાઈમે જોવો ને, ખાસા કલાકે એટલે આવું કરે. તો ગાઈસ અમે અસ્ત્રો શસ્ત્રો લઈને તૈયાર થઈ ગયા છીએ. શાના માટે ખબર હે? અમારો ટાઈસી બેનના વાળ કાપવાના છે આજે, ડોગીના. તો ગાઈસ શું ખબર, બહુ ગભરાય ને બહુ બીક લાગે. અને બધું મશીન તો મેં બતાવેલું જ છે. ગઈ વખતે વાળ કાપ્યા હતા ઉનાળામાં, એટલે મેં જે મશીનથી હું હેર કટ કરું, બહાર આપણે હેર કટ કરાવવા જઈએ ને ડોગીના, 1000 રૂપિયા લે હેર કટના, બરોબર. એટલે મેં ઘેર જ મશીન લાવી દીધું અને ઘેર જ હું હેર કટ દર વર્ષે કરી દઉં. એક વખત હેર કટ કરીને મશીન મૂકી દેવાનું, એક જ વાર ખર્ચો થાય, બરોબર. કદાચ એટલે એના વાળ તમે જુઓ ને તો જો ભાઈ ઢગલા વાળ થઈ જાય. ખામણ બામણ બધા બેડ ઉપર ને બધા પંખાએ ચોંટી ગયા હોય ને બધા. એટલે મેં કીધું એકવાર નિકાલ કરી દઈએ વાળનો. તો એને ખબર પડી જઈ કે મારા વાળ કાપવાની છે મમ્મી, ને કમ્પ્લીટ ખબર પડી જઈએ. ગભરાઈ જતા થોડા. આવી રીતે જુઓ, આ બધું આવે જ છે અંદર. જે તમારા જે પ્રમાણમાં કટિંગ કરવી હોય ને એ પ્રમાણમાં કરવાની. ને આ જો અવાજ આવે.
શું થાય રાઈશું શું થાય જો જઈ થથડાયા હું બેટા તો ગાઈસ જીવ તો મને બળ હ મારો જીવ કડી કડી કપાઈ જાય હ કે એને વાળ કાપવા પડે અને બહુ થથડ હ ગભરાઈ બહુ જાય હ પણ કરવું તો પડશે છૂટકો નહીં ચલો જો અત્યારે હાલ ટાઈસી જેવી દેખાય ને પછી જેવી દેખાશે બતાવું કારણ કે વાળ કટિંગ કરતો લગભગ મારા 1.5-2 કલાક જેવું નીકળી જશે ચલો બેટા ચલો જો હાલ જેવી લાગે જોજો અને પછી જોજો તો ગાઈસ જુઓ રાત પડી ગઈ છે ને ટાઈસુબેનના વાળ કાપી નહીં ધોઈ અને મેં પાછા કપડાં બદલી દીધા અને અત્યારે બધા અમે જમવા બેઠા છીએ પહેલાં જમી લઈએ જમીન પછી ટાઈસીને હું તમને બતાવું કે ટાઈસુ કેવો લાગે છે તો બ્લોગમાં બન્યા રહેજો તો ગાઈસ થયું બધું કમ્પ્લીટ કરી રહ્યા જમી રહ્યા પછી ટાઈસુભાઈના વાળ કાપી દીધા ટાઈસુભાઈ ટકલા થઈ ગયા બતાવું તો મને મસ્ત ટકલો કરી નાખ્યો થોડા વાળ બાપડાને રવા દીધા હી કદરૂપો હાવ લાગે એટલે નહીં ટાઈસુડા એવો ગભરાય એવો થથડ હું નાઈ ને નવરાઈ વાળ ઉતરવાની તો શાંતિ થઈ જાય ને હું તમને હમણાં એના વાળ બતાવું એટલા ઢગલા વાળ નકરા થયા ડોલ અડધી ડોલ જેવું થઈ ગયું એટલા વાળ એના કપોણા શું જોજે પેલી બાજુ શું આવી પેલી આચલ દીધી ચમ બોલાવા એને એવું કહીએ ને તો જ જાય આચલ દીદી હું કે જોજે કોણ આવ્યું આપણા हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बता जाता है કોણ આવ્યું જાજી બાર જોતા આવજે કોણ આવ્યું જજી બેટા જોતો આવજે કોણ આવ્યું જોઈ ચેવો ટકલો લાગે પૂંછડી તો હદ નહીં હો પૂંછડીના વાળે કાપી નાખે કારણ કે પૂંછડીમાંથી એ વાળ ઉતરતા હતા જોજે 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 હું આવ્યું બહાર જોતા આવજે જજે જો કે બેટા અને થોડી ઠંડકે થઈ જશે કારણ કે એસી નહીં અને ઉપરથી ગરમી વધારે લાગતી હતી જુઓ આમ તો હા જોવા ના મળે પણ આ તો હેડાડ્યો ને એટલે જોવા મળે જુઓ થઈ ગયો ને ટકલો કેવો લાગતો તો એ બાબુ હા 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 પૂંછડીને બધું કાપી દીધું આચલ પોતું કરે હા બિટ્ટુ એના થોડા કપડાં વાળે હા તો ગાઈસ જો આ તો આજનો બ્લોગ મળીશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય ગુડ નાઇટ હવે ઊંઘી જઈશું તે સવારે નોકરી જવાનું હોય એટલે વહેલા ઉઠાય ને પાછું એડિટિંગ કરવાનું હોય બધું આજના બ્લોગનું એડિટિંગ કરી દઈએ તો ગાઈસ આવા નવા બ્લોગ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો થોડું સપોર્ટ કરજો હર મહાદેવ